વડોદરામાં સ્માર્ટ મીટરનું બેસણું રાખવામાં આવ્યું છે। સુભાનપુરા વિસ્તારના નાગરિકોએ અનોખી રીતે સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો છે। સુભાનપુરામાં આવેલી વીજ કંપનીની ઓફિસમાં આ વિરોધ થઈ રહ્યો છે। સ્માર્ટ મીટરના ફોટા પર હાર ચડાવવામાં આવ્યો। મોટી સંખ્યામાં મહિલાઓએ વીજ કંપનીની ઓફિસોએ વિરોધ કર્યો છે। જૂના મીટર પરત આપવાની મહિલાઓએ માંગ કરી છે। આપ જુઓ, સ્માર્ટ મીટરનો સતત વિરોધ થઈ રહ્યો છે। વડોદરાના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। મોટી સંખ્યામાં મહિલાઓ છે। સ્માર્ટ મીટરનું બેસણું રાખ્યું છે। જૂના મીટર તમને પાછા આપવામાં આવે તેવી માંગ। સીધા જઈશું, મારા સંવાદદાતા રવિ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। રવિ, મહિલાઓ શું કહી રહી છે? સ્માર્ટ મીટરનું બેસણું રાખવામાં આવ્યું છે, શું માંગ છે તેમની? બિલકુલ દીક્ષિતા, વાત કરવામાં આવે તો વડોદરામાં સતત સ્માર્ટ વીજ મીટરનો જે છે એ વિરોધ થઈ રહ્યો છે। આપ જોઈ શકો છો કે કઈ રીતના અહીંયા બેસનું રાખવામાં આવ્યું છે અને બેસનું રાખવામાં આવ્યું છે ત્યારે સ્માર્ટ મીટરનો જે ફોટો છે તે ફોટો અહીંયા લગાવવામાં આવ્યો છે અને ફોટોની સાથે જે અહીંયા હાર જે છે તે ચડાવવામાં આવ્યું છે। અને અહીંયા જોઈ શકો છો કઈ રીતના અગરબત્તી જે છે તે અગરબત્તી પણ અહીંયા લગાવવામાં આવી છે। અહીંયા જે રીતના સ્માર્ટ મીટરનો વિરોધ જે છે તે તમે જોઈ શકો છો કે કઈ રીતના અહીંયા સ્માર્ટ મીટરનો વિરોધ જે છે તે અહીંયા કરવામાં આવી રહ્યો છે। અહીંયા ફોટો જે સ્માર્ટ મીટરનો તે લગાવવામાં આવ્યો છે, હાર ચડાવવામાં આવ્યો છે, સાથે જ જે અગરબત્તી છે તે પ્રગટાવવામાં આવી છે। અને આપણે જે મહિલા છે તેમની સાથે વાત કરીશું। બેન, શું નામ છે તમારું અને સ્માર્ટ મીટરનો કેમ આજે બેસવું રાખ્યું છે? સર, મારું નામ સંજના છે। અમે જે અંબે સોસાયટીમાં રહીએ છીએ, બરાબર। અમે છે સાહેબ મધ્યમ માણસ છે, બરાબર છે। અમારે બીજું કશું જોતું નથી। સ્માર્ટ મીટર કાઢી નાખો ને અમારે અમારા જૂના મીટરો પાછા આપો, બરાબર। કારણ કે અમે છોકરાઓનું પાલન પોષણ કરી શકીએ છીએ, ઘરનું કરીએ, મજૂરી કરીએ છીએ। હવે આ બિલનું કઈ રીતે કરીએ એ જ અમને સમજણ નથી આવતી, બરાબર છે। અત્યારે એટલું બધું લાઇટ બિલ આવે છે ને કે કઈ સીમા નથી। જ્યારે અમે એમને કહ્યું ને તો એમ લોકોએ અમને ધમકી આપી। તમારા ઘરે નખાયું છે સ્માર્ટ મીટર? હા, નખાયેલું જ છે સર। પહેલા કેટલું બિલ આવતું હતું, અત્યારે કેટલું? પહેલા અમારે આવતું હતું 3000 3,500 રૂપિયા આવતું હતું, બરાબર છે। આ વખતે મારે 6,000 રૂપિયા આવ્યા છે 2 મહિનાના, અને એ પણ કાઢી નાખ્યું સર। જ્યારે બેલેન્સ પૂરો થઈ ગયો તો મને કાઢી આપ્યું। આખી રાત અમે લાઇટ વગર રહ્યા છીએ, આખી રાત। તમારે हाँ, स्मार्ट मीटर लगाए, उसको निकलवाने का हमारा जूना मीटर दे दो वापस, क्योंकि हम मध्यम वर्ग से सर, वीआईपी इंसान नहीं है, गरीब मानस हैं, रोज कमाते रोज खाते, कहाँ से 4-4 10-10 हज़ार बिल भरेंगे हम लोग? तो हमको हमारा पुराना मीटर वापस चाहिए, स्मार्ट मीटर नहीं चाहिए। સ્માર્ટ મીટર નથી જોતું, પુરાનું મીટર જોઈએ છે। તમારે શું કહેશો, કેમ આજે બેસનું કરવું પડ્યું? તમે જુઓ કે સરકાર દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ભલે બંધ કરી દેવામાં આવી, પણ જેના ઘરે સ્માર્ટ મીટર લાગ્યા છે એનું મીટર આજે પણ એટલું બધું સ્માર્ટ અને ફાસ્ટ ફરે છે કે જેથી કરી અમારી બહુ સ્પષ્ટ માંગ છે કે આ સ્માર્ટ મીટરો પાછા લઈ લે અને અમને અમારા જૂના મીટરો આપી દે। કારણ કે આ ગરીબ અને મધ્યમ વર્ગની જગ્યા ઉપર જ દરેકના ઘરોમાં લગાવવામાં આવ્યા છે। લગાવે એમનામાં તાકાત હોય તો ધારાસભ્યના ઘરમાં, લગાવે એમનામાં તાકાત હોય તો સાંસદના ઘરમાં, લગાવે એમના ઘરમાં તાકાત હોય તો જીબીના તમામ MGVCLના કર્મચારીઓના ઘરમાં, પણ માત્ર ને માત્ર ગુજરાત હાઉસિંગ બોર્ડ અને ગરીબને જે મુખ્યમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજનાઓમાં જ લગાયા છે એનો અમારો સખત શબ્દોમાં વિરોધ છે। બિલકુલ, તો જે રીતના સખત શબ્દોમાં વિરોધ વડોદરાના જે નાગરિકો છે તે અલગ રીતે કરી રહ્યા છે। જે રીતના અત્યાર સુધી MGVCLની જે ઓફિસ છે, અલગ અલગ ડિવિઝનની, ત્યાં હલ્લાબોલ કરવામાં આવતું હતું, પરંતુ હવે બેસનું જે છે તે સ્માર્ટ મીટરનો અહીંયા ફોટો પાડીને તેમાં હાર ચડાવીને બેસનું યોજીને અહીંયા લોકો વિરોધ કર્યા છે। અને લોકો કહી રહ્યા છે કે સ્માર્ટ મીટરનું તેમને બેસનું કરી નાખ્યું છે અને તેના કારણે હવે તેમને પોતાનું જે જૂનું મીટર છે તે જોઈએ છે। કારણ કે સ્માર્ટ મીટરમાં કારણે જે જૂનું મીટરનું બિલ 2 મહિનાનું 3,000 રૂપિયા આવતું હતું, તે બિલ હવે 2 મહિનાનું 6,000, એટલે કે સીધું ડબલ આવી રહ્યું છે। તેના કારણે જે નાગરિકો છે તે સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે અને જૂના મીટરની પરત માંગણી કરી રહ્યા છે। દીક્ષિતા, બિલકુલ થી રવિ, એમની માંગણી છે કે સ્વીકાર કરવામાં કેમ નથી આવતી? કારણ કે એક સમય પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે જૂના મીટર અને નવા મીટર બંને સાથે લગાવવામાં આવશે અને જે પણ એ બંનેમાં ડિફરન્સ હશે કે કોઈ પણ તે લોકોને તકલીફ આવતી હશે તો તેનું નિરાકરણ આવશે। એવું કંઈ થયું છે ખરી ત્યાં? બિલકુલ, એ આપણે પૂછી લઈશું તેમને। બેન, વાત એવી હતી કે જૂના મીટરનો જેમને જરૂર છે અને સ્માર્ટ મીટરનો જે વિરોધ કરી રહ્યા છે એમના ઘરે જૂનું મીટર ફરીથી લગાડવામાં આવશે ચેકિંગ કરવા માટે કે ભાઈ બંને યુનિટ સરખા આવી રહ્યા છે કે નહીં, એવી કોઈ કાર્યવાહી? વાત તો સાંભળો, એવી કોઈ કાર્યવાહી થઈ છે? ના, જે પહેલા હતું એ જ જોઈએ અમને, બીજું
સવાલ એ છે કે એવું કીધું કે જે લોકો વિરોધ કરશે એમને ત્યાં જૂનું મીટર અમે નાખીશું અને બંને ચેક કરીશું. જૂનું મીટર નાખ્યું છે ફરીથી? જૂના મીટર જોઈએ, નવા અમે ચેક નહીં કરવાનું છે. અમારે નવા મીટર કાઢી દો, અમને નવા મીટર જોઈતું જ નથી. તમે જીબી વાળાને ત્યાં નાખ્યા છે, જીબી વાળાને ત્યાં નાખ્યા કે સરકારી માણસને ત્યાં નથી જ નાખ્યા છે. અમારા બધા મિડલ ક્લાસમાં નાખી દીધા છે. અમારા વિધવા બહેનોને ક્યાં જવાનું? તમે મારો સવાલ સમજો. મારો સવાલ એ છે કે જૂનું મીટર નાખીને તમને જે ફરિયાદ હતી એનું નિરાકરણ લાવવાના હતા, એવી કોઈ કાર્યવાહી કરી છે ખરી એમ કહું છું? ના, નથી કરી. એ લોકો જબરજસ્તી નાખી દે. અમે ના પાડી હતી કે મીટર ના નાખો, તોય જબરજસ્તી નાખી દે. અને બિલ નથી આપતા હતા, તે લોકો લાઇટ બિલ કાપી દીધા હતા. એટલે મજબૂરીમાં અમારે બિલ આપવું પડ્યું એમને. મજબૂરીમાં બિલ આપવું પડ્યું. કોઈ કાર્યવાહી નથી કરી જૂના મીટર નાખીને નવા મીટર સાથે કમ્પેર કરવાની. અને લોકો એક જ માંગણી કરી રહ્યા છે કે અમને નવું મીટર જોતું જ નથી, સ્માર્ટ મીટર જોતું જ નથી, અમને અમારું જૂનું મીટર પરત આપો. દીક્ષિતા, બિલકુલ આભાર રવિ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો જે તફાવત છે લોકોને સમજાવવાનો પ્રયત્ન કરવાનો એક નિર્ણય લેવામાં આવ્યો હતો, કારણ કે સ્માર્ટ મીટર જે નાખવામાં આવ્યા છે તેમાં અધધ બિલ આવી રહ્યું છે. પહેલાં તે લોકોને 3000 રૂપિયા બિલ આવતું હતું ને હવે તેનું ડબલ બિલ આવી રહ્યું છે. અને લોકોની બસ એક જ માંગણી છે કે અમને અમારું જૂનું મીટર પાછું આપો.